એક હદ હોય છે બેશરમીની, એક હદ હોય છે પુહળતાની, પરંતુ આજે દેશની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે એવું નથી લાગતું કે સરકાર આમાં કોઈ સુધારો લાવવાનો વિચાર પણ કરી રહી હોય। વિપક્ષના હાથમાં હવે એવો કયો પુરાવો આવી ગયો છે કે જેનાથી મોદી સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે? શું પીએમ મોદીને હવે જેલની દિવાલો સાફ દેખાઈ રહી છે? શું જેલ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે? અમારી સાથે બન્યા રહો, કારણ કે હજી ઘણા મોટા રહસ્યો પરથી પડદો ઉઠવાનો બાકી છે। મિત્રો, દેશનું રાજકારણ અત્યારે એક એવા વળાંક પર આવી ગયું છે જ્યાં દરરોજ સવારે એક નવો આરોપ અને સાંજે એક નવો વળાંક જોવા મળે છે। સત્તાધારી પક્ષ પોતાની મોટી મોટી યોજનાઓ, ડિજિટલ ઇન્ડિયા અને વિકાસના દાવાઓ જનતા સામે રાખી રહ્યા છે, પરંતુ બીજી બાજુ વિપક્ષી નેતાનો સીધો પ્રહાર છે કે આ બધું જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવા માટે થઈ રહ્યું છે। વળી આ લડાઈમાં દેશના મોટા ઉદ્યોગપતિઓ અને મીડિયાના રોલ પર પણ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આ વાત અહીં પૂરી નથી થતી। અસલી ખેલ તો હવે શરૂ થાય છે। હાલમાં સામાન્ય માણસના ઘરોનો માહોલ કેવો છે ખબર છે? સવારે ઉઠતાની સાથે જ રસોડાના બજેટથી લઈને બજાર સુધી મોંઘવારીનો એક મોટો બોજ સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે। વિપક્ષનો આરોપ છે કે મર્યાદિત આવક ધરાવતા પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પર આર્થિક તંગીનું સૌથી મોટું દબાણ છે। વળી બીજી તરફ લાખો યુવાનો હાથમાં મોટી મોટી ડિગ્રીઓ લઈને નોકરીની શોધમાં ભટકી રહ્યા છે। યુવાનો પૂછી રહ્યા છે કે જે રોજગારના વાયદાઓ આપ્યા હતા એ જમીન પર ક્યાં છે? આ પ્રશ્નો સરકારી ફાઇલોમાં ભલે દબાઈ ગયા હોય, પરંતુ જનતાના મનમાં સળગી રહ્યા છે। બીજી તરફ દેશના અલગ અલગ રાજ્યોમાં રાજકીય માહોલ એકદમ ગરમ છે। દિલ્હીમાં વહીવટ અધિકારીઓ અને શિક્ષણ સ્વાસ્થ્ય પર લડાઈ ચાલી રહી છે, તો બિહારમાં સામાજિક સમીકરણો બદલાઈ રહ્યા છે। બંગાળ અને આસામમાં પ્રાદેશિક ઓળખ અને કાયદો વ્યવસ્થા પર રોજ સવાલો ઉઠે છે। તો મિત્રો, સૌથી મોટો સવાલ એ જ આવે છે કે શું આ નેતાઓ ખરેખર જનતાના અસલી મુદ્દાઓ એટલે કે મોંઘવારી, રોજગાર, શિક્ષણ અને ખેડૂતોની સમસ્યા ઉકેલવા માંગે છે, કે પછી આ જેલ જવાની અફવાઓ અને એકબીજા પર કાદવ ઉછળવાનો ખેલ માત્ર સત્તા મેળવવાથી કોઈ મોટું શતરંજની ચાલ ચાલી રહ્યા છે? આવનારા દિવસોમાં ચૂંટણી પ્રચાર હજી તેજ થશે, મોટા ભાષણો થશે અને મફતના વાયદાઓની લહાણી પણ થશે, પણ યાદ રાખજો, અંતિમ પાવર એટલે કે આ શતરંજનો અસલી એકો જનતાના હાથમાં છે। જનતા આ વખતે કોના દાવા પર ભરોસો કરશે અને કોને ઘર ભેગા કરશે એ તો સમય જ બતાવશે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાની આંખો ખુલે। ધન્યવાદ। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે અને શેર કરે।